બેંક કૌભાંડ અંગે બોલ્યા વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ। બેંક કૌભાંડના આક્ષેપોને કિરીટ પટેલે ફગાવ્યા। બેંક કૌભાંડ બાબતે મારા પર ખોટા આક્ષેપો કરાયા છે। કિરીટ પટેલ પોતે ચાર્જ સંભાળ્યા પછી બેંકની પ્રગતિ થઈ હોવાનો પણ દાવો કરી રહ્યા છે। ભાજપના નેતા જયેશ રાદડિયાએ પણ કિરીટ પટેલનું સમર્થન કર્યું। કિરીટ પટેલ પર અનેક આક્ષેપ કરીને વિસાવદરનો માહોલ બગાડવામાં આવી રહ્યો છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 2 મહિનાથી જે બહારના લોકો આવી અને જે આક્ષેપો કરે છે તદ્દન પાયાવિહોણા છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ આજે પ્રોફિટ કરતી બેંક છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં હું તો માત્ર છેલ્લા 2 વર્ષથી જ ચેરમેન બન્યો છું, પરંતુ 2013-12 થી જે કંઈ પણ મંડળીઓ જે સેવા સહકારી મંડળી હોય એમાં ક્યાંય ખોટું થયું હોય તો મેં ઇન્સ્પેક્શન કરાવી અને એને ખોટું થતું અટકાવી અને ખેડૂત ભાઈઓના પૈસા બચાવવા માટેનું મેં કામ કરેલું છે। કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો। હું મારી એક સભામાં વિસાવદર બેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ। રાજનીતિમાં આજે હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી હું ગમે એટલું બોલી શકું, ગમે એની પર આક્ષેપ કરી શકું, પણ તમે કરેલો આક્ષેપ તમારાથી સાબિત થવો જોઈએ।